એક મારી ઘરે મૂકીને જઉં છું ને એક છે લઈને એ તરફ પડી ગયો. તને ખબર છે મને ખબર નથી તારી ભૂલ કઈ છે. અચ્છા એક લઈને આવજે હું આથી આવું રોજ કરીશ પછી તું આવતા વખતે જઈશ ને તારા મને જો આગળ ચાલતો હોય ને પાણી લઈને આવે ને તો મને કહેજે કે આવ્યો બાપુ એમ આ વખત તને અનુભવ કરાવી દઉં છે. તું આ મનથી સંકલ્પ કરીને જઈશ ને તને પાણી પીવડાવો અમેથી આવશે એટલે બેટા પાણી પીવું તાર તું માનજે કે ના મારો ફોન આવ્યો તારી હું તને જતા પહેલા આ વાત કહી દઉં તઈ નક્કી કરજે તઈ તને એવો અનુભવ થાય ને તારે તું એક દુર્ગુણ છોડજે ને એક સદગુણ લેજે જા આ મારું પ્રમાણ છે તારું કલ્યાણ થઈ જશે. ભગવાન તારી જોડે બધી સંપત્તિવાન શું કઈ કમી નથી તારી જોડે પણ આ બધાને પામવા માટે બી બધું શરીર તો જોઈશે ને હજી શરીર જ કશું કામ ના કરે એટલે આ બધું હોય કરવાનું શું પહેલું શું જાતે નથી નવનાથમાં જાઓ ને નવનાથના ગિરનાર જોબ પર હવે ઉપર ચડી સુધી ગુરુ શિખરનું ખબર નહીં પણ આ પરિક્રમા હા એ તો થાય લઈ લે પણ શું લાવું છું પછી તઈથી પ્રસાદી રૂપે શું આગળ જગ્યા સ્પર્શા સ્પર્શીનું નવનાથ કાર્ડ કીધાય ને એ પહેલું પાપ બતાવે એ સ્પર્શા કોઈ વ્યક્તિ શું કરીને આવે છે આપણને ખબર આપણો હાથ ચોખ્ખો છે પણ એનો હાથ કાળો હોય તો આપણને ડાઘો પડે કે ના પડે તો સામેવાળાનું પાપ પુણ્ય હાથ મોડવાથી લેવડ દેવડ થતું હોય પાપ પુણ્ય પાપ હોય તો પાપ આવે પુણ્ય હોય તો પુણ્ય આવે સમજી એટલે આપણા શાસ્ત્રોમાં બતાવ્યું છે જય ભગવાન જય શ્રી કૃષ્ણ જય હાથ જોડીને કોઈ હાથ મિલાવાનું નહીં તો તમારું પુણ્ય ક્ષીણ થયું છે એવું સમજી લેવાનું પોતાનું તપેલા હા લઈ લે પડે સીધું સામગ્રી જોડે લઈને જાણો બધું હું પોતે તપેલા 2 દિવસ 3 રાત્રિ 3 દિવસ 2000 મેં ચાલુ કર્યું 25 વર્ષ થયા 2 વર્ષથી નહીં જતું હા કોરોના 2 વર્ષ બંધ રાખી હતી કે તઈની જે મંડળી હતી ને એ ખાલી 12-15 જણા પછી જણા કરી હતી શિવ સંકલ્પમસ્તુ શિવ રૂપી જીવ છે એ લઈને જઈ રહ્યા છે તો મનમાં સંકલ્પ કરવાનો મેં તને આ કીધું કે છોડીને એટલે એટલે તું જો આવતી વખત ટપરા બંધાવ કેવું પરમાણ મળે છે તું મને યાદ કરે છે કોઈ તીર્થની યાત્રા હોય એટલે બતાવી છે તમે દઈ જાઓ અને દર્શન થાય તો ગંગાજી હું 10 વર્ષથી જઉં છું તો પેલો 10 વર્ષથી આમ કરતો કરતો જ આવે છે મળે એટલે મેં અમે અહીંથી કઈ પહોંચી ગયા તું હજુ આમનો આમ જ તારું પાપ નથી ધોતી મેં ગંગાજી એ તો રોજ જ થઈ બેઠો બેઠો પાપ કરે તે રોજ ધોયા ઉભો રે મેં કીધું ચાલ દો ના નહીં મેં કીધું તો હું 10 વર્ષથી અહીં આગળ કેટલા વર્ષથી હું તને કેટલા વર્ષથી જોઉં છું તું હજુ આમનો આમ જ રહી ના માંગુ તારા મેં કીધું તારી જે આગળ કરી અહીં 10 ની જગ્યાએ 50 તો બનવું હતું તારે યાર તો 50 હોવા લે એવું તો ભજન કરવું હતું અહીં આગળ મહારાજની 10 માં શું કરવા પડી એટલે ભગવાન નહીં રહીને બી આપણને પૂરા આપણને એવું છે કે આપણે કરીએ છીએ કરે એટલે કર્મ બહુ મોટું છે એને બહુ સંસ્કૃતિ સાચી નિર્મલ મન જન સોમોએ બાવા નિર્મલ મનથી જે કામ કરો એ એક ઘડીમાં તમારું કામ પર થઈ જાય આપો ભેડો પાળ જાય અહીં બી રિંગ વાગે આ બધાના મંત્રીઓની રિંગ કેવી રીતના વાગે કે તમે મંત્રી આવી જાઓ પેલો સપનામથી ઉભો થયો હું કઈથી કયું બો એવું તો નવા મંત્રી મંડળમાં આ આવી રીતના કિસ્મત જાગી કોઈ કંપનીમાંથી ફોન આવે કે આવી જાવ તમે યુ આર સિલેક્શનમાં આઈડિયર ગવર્મેન્ટ સિલેક્શન તલાટી યુ આર કમ તો તમારે ત્યાં એ કિસ્મત જાગી આ બધી ભક્તિ એવી છે અને મેં એવી રીતના જોઈ શકો અને એવી રીતના જ આવી આપણે બાજુવાળું મકાન લીધું હા સરસ એક દિવસ એક દિવસ કરી દીધું ને ઉપર બધા જો ચોક્કસ માતાજીની કૃપા નીચે મંદિર આવું મોટું કરવાનું પેલા આશ્રમનું મારે વિધાન કરવાનું એ આશ્રમનું આપણે બધાને આવી બોલા ધનની જેવા મનની જેવા શારીરિક સેવા છે બધા જો બધા આપણે ખિસકોલીની જેમ સેવા કરવાની કેમ
કિંમત હોય તો મળે. ધર્મની અંદર જો તમારું ધન જશે ને તો એ આદિ અનાદિ થઈ જશે. એ કહીએ અટવાનું છે. હંમેશા અમારા ગુરુજી એવું કહેતા હતા કે જો ધર્મની અંદર જો તમારા પુણ્યદાન હોય તો તમારા પૈસાનો પથ્થર જ બનવો જોઈએ. શું બનવું જોઈએ? પથ્થર બનવું. એ આદિ અનાદિ હોય. જ્યાં સુધી ને ઇમારત રહે ને ત્યાં સુધી ત્યાંની ઈંટ વપરાઈ હશે જે તે સમય. અત્યારે અહીં છે ને ત્યાં જય સુધી પડે નહીં ત્યાં સુધી ઈંટ અંદર રહેશે. એટલે એને કીધું કે જે દાન પુણ્ય કરો ત્યાં આગળ તમારે રેતી સિમેન્ટ કપચી ઈંટો એવું દાન બદલાવે. કલ્પેશ